હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિવે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને અંદર અમારે આજે તો ધૂંઝાળા કામકાજ ચાલુ છે, તો ચલો જઈએ અંદર. મમ્મી શું કરે છે બધાને વન બાય વન બતાવતા જઈએ. તો ફાઇનલી અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. સ્પેશિયલી અથાણા પહોંચી ગયા છે. આપણો ભરેલા શાકનો મસાલો મસ્ત પહોંચી ગયો છે. पायल बेन पार्सल मिल गया है, पैकिंग बहुत अच्छा है और आचार का भी बहुत अच्छा है. એકચ્યુઅલી મારા મમ્મીની ડેથ થઈને 18 વર્ષ થઈ ગયા અને 18 વર્ષ પછી તમારા મમ્મીના હાથનું અથાણું ખાઈને એવું લાગ્યું કે જાણે મેં મારા મમ્મીના હાથનું અથાણું ખાધું. બિલકુલ એ જ સ્વાદ. સો आई एम थैंकफुल एंड ग्रेटफुल टू यू. और मेरी बेटी का नाम भी पायल है और आपके जितने एज की ही है. थैंक यू. બીજું મારે ભરવા શાક માટે આ મસાલાની સાથે શું શું મિક્સ કરવું પડશે એ મને જણાવજો. જે આપણી પાસેથી પ્રોડક્ટ પરચેસ કરે છે ને કઈ રીતે યુઝ કરવી એ બી હું શીખવાડું છું. અને થેન્ક યુ કે સ્પેશિયલી તમને મારા મમ્મીનું હાથનું અથાણું એટલું બધું ભાવ્યું. આમ ને આમ તમને અથાણા અમે પ્રોવાઈડ કરતા રહીશું. ત્યાર પછી વોઇસ ક્લિપ છે. હેલો, જય શ્રી કૃષ્ણ પાયલ. હમણાં 3 વાગે તમારું મોકલાવેલું પાર્સલ મળી ગયું. ચકરી અને ફાફડા, બેસનના ફાફડા ખૂબ જ અફલાતુન ટેસ્ટમાં હતા અને ખૂબ જ સરસ હતા. ઘણા વર્ષો પછી મને મારી સાસુ અને મમ્મીના હાથના સ્વાદના જાણે હું ખાતી હોઉં એવા ટેસ્ટના મને ફાફડા અને ચકરી લાગ્યા. ખૂબ ખૂબ આભાર. પેકિંગ પણ અને ખૂબ જ સરસ હતું. ખૂબ ખૂબ આભાર. બસ ઉત્તરોત્તર પ્રગતિ કરો આ રીતે, એ જ અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ. અને ખાસ દક્ષાબેનને પણ અમારી યાદ આપજો. એમના હાથમાં ખરેખર જાદુ છે. દરેક આઈટમ એમની ખૂબ જ સરસ હોય છે. અગાઉ મેં કેરડા અને પેલી ઘરમર પણ મંગાવેલી, એ પણ ખૂબ સરસની હતી. એટલે દક્ષાબેનની મહેનત ખરેખર રંગ લાવી છે અને તમારી બધાની સૌની મહેનત ખૂબ ખૂબ સરસ. તમે આ રીતે આગળ વધતા રહો એવી અમારી શુભેચ્છાઓ, શુભકામનાઓ હંમેશા તમારી સાથે રહેશે. નાનકડી દીવજાને અમારા તરફથી ખૂબ જ વાલ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખું મંદિર મમ્મીએ મસ્ત ભીના કોરે પોતે સાફ કરી નાખ્યું છે. અને બીજા બધા ભગવાન બધા મને કોમેન્ટ કરતા હશે કે છબીને નીચે ન મુકાય, પણ બીજા બધા જે માતાજી છે ને એ મમ્મીએ થાળીમાં જ મૂક્યા છે, પણ આ પોતું મારીને ત્યાં મૂક્યા છે. એ ફૂટી ગઈ હોય ને મમ્મી, એકવાર થાળી મૂકી હતી ફૂટી ગઈ હતી આધારે. અને મમ્મી ये लक्ष्मी जी निकले है कहाँ गए? ये जो मैं पैकेट में મૂકી દીધા. મને નો ખબર હોય ત્યારે ઓલા બધું મંદિર સાફ કરતા હતા ને પાયલ, હા, તે જે પેકેટ હાથમાં આવ્યું હોય ને એમાં મમ્મીએ મૂકી દીધા હોય. એમાં મૂકી દીધા. તો અભી સાફ કરते समय लक्ष्मी जी निकले हैं. હા, કેટલા છે બોલ? એ ખબર ને, 200 ની નોટ તો દેખાય છે આમાંથી. નીચે હોની દેખાય છે, 50 ની દેખાણી. 50 ની છે, 200 ની છે. તો ઈ ભાઈ એટલે મમ્મીને મેં કીધું મારા જ છે, યાદ મેં જ મૂક્યા. મારા ઘરમાં તો નથી. એમાં એવું થાય કે મમ્મી અહીંયા ગળાઈ ખરા મૂક્યા હોય હાચવી પાકેટમાં, ઓલા કોને ઓલા પછી ભૂલી જાય મમ્મીએ પૈસા. જવાય. એવું છે. તો અત્યારે જો અમારા સાફ સફાઈ અભિયાન भी शुरू हो गया है मम्मी का. આ ગોદડી બે આકડે आज मम्मी खरीदी કરવા જાઉં બપોર પછી વાઘાની. નવરા હોય તો વાઘા લઈ આવીએ 7 આઠમના. હા, પેલા આજે જો મેં શું કીધું, હમણાં શ્રાવણ મહિનો આવે પછી આપણે બધી ફરસાણની આપણે પછી નો ફ્રી હોય હો. એટલે આજે રજા રાખીશ ને તો જો આખું મંદિર સાફ થઈ જાય. ધોઈ નાખ્યું. હા. પછી નવી ગોદડી પાથરી અને હજી મમ્મી ઉપરથી ત્યાં 7 આઠમાં કદાચ તમે ફ્રી ન હોય તો અહીંયા ઠેઠ રસોઈ કરવા ધોકો ન ખવાય. હા. ત્યાં એકાદું કુકર, 2-3 તપેલીઓ, વાટકા, 2-3 થાળીઓ, ચમચી, મારે વાસણ કાઢવાનું છે તારે. એટલે ને આખો ઘોડો ભરીને રાખી દેવાય. અને ગેસ તો ઈ તો છે જ ત્યાં. જો આ ઓલા ભગવાનને છાડીજી ઓલા બંટાજી રાખવાની આ છે, પણ હા. અત્યારે તો બધું આમાં ભગવાનનું કેટલું જ આવી ગયું ને. આ મકાન ચેન્જ કર્યું ને પછી ટાઈમ જ નથી રહ્યો જોડો. તો અત્યારે જો બધું જ અમારે સાફ સફાઈ કામકાજ ચાલુ છે. અને આ રીતે જો આપણે બનાવીને તૈયાર જ રાખ્યા છે. હવે ખાલી આ દિવાળીએ બદલાવાના છે. એને મમ્મી એમ એકવાર છૂટાનો નાખી દેવાય. છૂટા નથી નાખ્યા, આ બધા બાંધેલા જ હતા, પણ આમાંથી જબલામાં ઓલા ગુજવાઈ ગયા. ગૂંચવાઈ ગયા છે. તો મારી બીજું બેને મસ્ત ઉતારી હતા. કાલ તો મને એમ છે એને થકોડો લાગ્યો છે પાર્સલનો. મારા સસરાનો ફોન મમ્મી ક્યારે આવ્યો ને એ મને નથી ખબર.
તો મેં કીધું હમણાં હું ફ્રી થાઉં ને ફોન કરું એમને એ મેં કીધું પૂછો ફોન કર્યો છે મારા સાસુએ કાલે કીધું ને તાવ આવતો હતો પણ કાલ તો મને ને દ્વિજાને સવારે એવો તાવ ભરાઈ ગયો તો હોર આ તોરણ બનાવ્યું બહુ મસ્ત છે આજે આપણે ખરીદી જો નવરા રહી તો ઉપરથી વાસણ ઉતારી પછી ખરીદી કરવા જાશું જો આ પપ્પા બે- બીજું પાસે આ રહે. તો હમણાં નવરાત્રી આવે છે ને હા તે બનાવી- અરે મમ્મી નુપુરે કઈ ચણિયા ચોળી બનાવ્યા છે ઓહો આ ઓલા માસી મોકલા છે આપણી હાટુ હા આ હર્ષના માસી છે ને શીતલ માસી શીતલ માસી એને બહુ બધું બનાવતા આવડે છે આ અલગ એને અલગ બનાવીને સ્પેશિયલ મોકલા છે તો આને બધાય હવે હરખા કરીને હરખા કરીને પછી મૂકી દઈએ તો ચાલો મમ્મી આ બધું કરે ત્યાં આપણે બીજું થોડું ઘણું કાબુ પાડીએ છે 10:30 અને મારું મંદિર થઈ ગયું છે એકદમ જગારા મારતો હો મમ્મી એકદમ ક્લીન ને એટલું મસ્ત અને દિવાઈ ચાલુ છે હજી કારણ કે દિવેલ પૂર્યો છે એટલા માટે અને તમે મંદિર જોઈ શકો છો એટલું મસ્ત આમ તે છે અમને અને મંદિર કે બધાય કે મમ્મી મંદિર આપણે ખરીદાય નહીં કા પોતાના પૈસાનું ખરીદાય નહીં, પણ આપણે આ મંદિર અમને છે ને ગિફ્ટમાં આપણે આવ્યું હતું એટલે ઘણા વર્ષો થઈ ગયા એટલે અમારા રિલેટિવ અમને ગિફ્ટ કરી દીધું હતું મંદિર એટલે એટલું સરસ મંદિર ગિફ્ટ કર્યું છે ને આ અત્યારે મમ્મી સાફ કરવા ગયા ને તો આ નીકળી ગયું છે એટલે એ મેં મમ્મીને કીધું કે ઓલી વ્હાઈટ સિમેન્ટ કા ના ના એરો ડ્રાય જ આવે ને હા એરોડ્રાય થી તો ચીપકી જો જશે અહીંયા આવી રીતના લગાડી દેવું વળી નકરા ખંડિત ખંડિત થઈ જાય તો બહુ મસ્ત છે નકશી છે તો એવું છે ને હજી અહીંયા આ બાજુ આની મંદિર આવ્યું ને પાયલ હા આ તો મારે અહીંયા જગ્યા નહોતી રહેતી ને જો અહીંયા ગ્રીલું છે અહીંયા ગ્રીલ છે આમ આવી અહીંયા આટલી ગ્રીલ ગ્રીલ છે પછી અહીંથી એટલા અહીંયા સુધીના દરવાજા છે ઓલા સીડી દાદરા છે સીડીના સીડીના દાદરા ઈ જ્યારે મંદિર આપણું રિનોવેશન થઈ હતી ઓલા પણ શિફ્ટ થઈ ને પપ્પાને કેવું છે કે બહુ સરસ એવો પથ્થર નાખી દ્યો હા, અને ન્યા આપણે બધું છે. હા મસ્ત છે બહુ હજી મસ્ત અહીંયા ઈ રાખ્યું જ ને હાજબીન હા એ બધું પડ્યું ઈ તે આપણે ચોટાડી દેશું મસ્ત તો અત્યારે અમારી દ્વિજુબેન પાસે મુલાકાત કરી લઈએ આમ જો કોઈ માર વાલુડાને હુરવતું નથી અરે મારા કાનાને આજે હું જ નથી એમાંથી કોને નાઈ નાઈ કરી લીધી નાઈ ને કરી લીધી દૂધું પીવાઈ ગયું છે હવે તો હુઈ જો માર વાલા એ દીકો દીકો એ નાઈટ ડ્રેસ પહેરીને દિવસ નહીં ઉઈ જવાનું હા અમાર નાઈટ પાછો નાઈટ ડ્રેસ નાઈટ ડ્રેસ ધોવાઈ ગયો તો લોમ પાછો પહેરી લીધો એ દીધો બીજો દીકો નથી તેડતો માં દીકીને નથી તેડતા કોઈ નથી તેડતું દાદા બહુ યાદ કરે છે માર દ્વિજુને એ માર વાલુડી દાદા બહુ યાદ કરીશ જાવું છે દાદા પાસે હાલો હાલો હવે તમે આલા કરી જાઓ આજે હવે હુઈ જાય, બહુ મમ્મી. કામ છે તો ફાઇનલી અત્યારે મમ્મીએ બનાવી નાખ્યો છે બાજરાનો રોટલો ભગવાને ધરાઈ ગયો છે સાથે બની है भिंडी की सब्जी और ढेंटेणे ઊંધિયું ઉત્તરાયણનું સ્પેશિયલ ઊંધિયું દિવાળી સ્પેશિયલ ઊંધિયું હર બાયું ઘરે ઊંધિયું કરે એની ખાસિયત શું હોય મમ્મી કે ઘરમાં જે શાક થોડું ઘણું બચ્યું હોય એનું બનાવી નાખવાનું ઊંધિયું. પેલા વિચાર કરતી હતી ચાપડી ઊંધિયું કરું ચાપડી ઊંધિયું પણ એ નથી ભાવતું મમ્મી એટલું બધું એની કરતા નોર્મલ ઊંધિયું બહુ મસ્ત લાગે હા. ઓલું ચાપડી હારે નો મજા આવે તે ચાપડી કરી પછી કેન્સલ રાખી ચાપડી નાખવાનું રોટલા કરી ચાપડી હાટે રોટલા કરે કે રોટલા નોંધ્યું તો અત્યારે જો ટૂંકમાં ગુવારની 5-6 શીંગુ હોય હરગવો એક પીડો હોય એ બધું કરતા કારવતા વધ્યું હોય એનું બની જાય અમારા ઘરે મસ્ત ઊંધિયું તો હાલો દ્વિજુબેન આરામમાં છે ને ત્યાં મસ્ત આપણે જમી કાઢીને થઈ જાય ફ્રી પોણો એક ઓલરેડી વાગી ગયો છે અને પછી દ્વિજુ ઉઠે એટલે પછી એને મસ્ત રમાડીએ હા અને અત્યારે તો સાફ સફાઈ અભિયાન સવારનું ચાલુ છે બધે ખૂણે જો ભગવાનનું મંદિર સાફ સવારે કર્યું મમ્મી કાગડો કેરી હોત પીડી સામે હોય, લઈ લેજો તો હું ખાઈ જ જાય રોજ મમ્મી એક એક કેરી ખાય એક કેરી ખાઓ હાલો હવે હારું, હાલો, ભગવાનને ભગવાનને ધરી પેલા લઈએ પછી મસ્ત બેસી જાય અત્યારે દ્વિજુબેન છે મસ્ત આરામમાં અને 2 બાસ્કેટ લઈને હું બેસી ગઈ છું કે એકમાં એના બોટમ વિયર ને એકમાં ટોપ વિયર અને આ મિની બાસ્કેટ છે એમાં એના સોક્સ ને એની ટોપી ને એવું બધું ડાયપર ને એવું બધું તો ચાલો ફિલહાલ બધું આમાં છે ને સેપરેટેડ છે તો કાંઈ મળતું નથી લાળિયું ને એવું બધું એમ તો અલગ અલગ બંનેમાં નાખી દઈએ ફટાફટ એટલે બંને અલગ અલગ થાય આ 2 વધારાના થેલા આપણે ઉપર ચડાવી દઈએ મારો કપડાનો એક થેલો મારું બેગ આટલી જ વસ્તુ આની નીચે રાખવાની છે મમ્મી કે તારો બધો હકેલો કર અહીંયા બધું ઉપર મૂકવાનું છે તો ચાલો ફટાફટ બીજું સૂતી છે ને ત્યાં આપણે ટોપ વિયર ને બોટમ વિયર બધું અલગ કરીને મસ્ત બાસ્કેટ ગોઠવી દઈએ વાગી ગયા છે 6:45 અને અમારે વિશાલ આવી ગયા છે વેલકમ સરપ્રાઈઝ નહીં દ્વિજા તો સૂઈ ગઈ છે નહીં હે કોણ છે ખોલો ને હા કેતી નથી ખોલો એમ જો આ તો હાલો ખોલો હાલો બસ જો તો ખોલું
તમારે ખાલી જોવાનું છે તો પછી મારે ખાવાનું છે એવું છે બધું તો કેમ પાણીપુરી જ છે જો હું તમારી રાહે હતી ક્યારની ઘરે બનાવી કે પછી ઘરે ઘરે હા, મસાલામાં કલર કેમ નાખ્યો લાગે નહીં ફુદીનો નાખ્યો છે ફુદીનો છે હા ચાલો મમ્મી એને બધાએ ખાધી તો આપણે બે બાકી છે તો હાલો મસ્ત કરી લે નાસ્તા પાણી શું વાત છે હાલો કરીએ ફાઇનલી અહીંયા બધાનું ફેવરિટ ખાટી કેરી બલ્કમાં ઓર્ડર નીકળવા માંડ્યા છે આજે અહીંયા મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો ખજૂર પાક માંડવી પાક સુખડી માંડવી પાક ખજૂર પાક ઘઉંની પૂરી ચકરી ઘઉંની પૂરી ફરસી પૂરી ખજૂર પાક આ બાજુ મારા બધા જ ફરસાણો અને અહીંયા સ્પેશિયલી બાજરીના લોટ તો બધા જ ફરસાણો અત્યારે બનીને થઈ ગયા છે રેડી મારી દ્વિજુને કોઈ બોલાવતું નથી અને માર દીકો હું માર બચ્ચાને ઊંધું તો પડો છો માર દીકો હવે હા ઊંધા પડો ને મારા વાલા ઊંધા પડો ને હા ઊંધા પડી જાઓ હા એ એ એ હમણાં જો ઊંધી થાય હો માર દીકો ઊંધો થાય ને મારો વાલુડો હમણાં જો ઊંધી થાય આખી ઉલટી થઈ જાય છે એ દીકુડી આમ જો ડિંગ 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 હા વાલવા માંડો હાલો ગોઠણિયા ભર નથી ખબર પડતી મમ્મી હજી ટર્ન મારી મારી થાકી ગયા તમે ક્યારના ટર્ન મારી છે એ ત્રીજા કેમ બાકી રમી રમીને થાકી ગયો છે મૂળ હવે આગળ આગળ વધાતું નથી નહીં માં દીકરા હાલો લઈ લે હાલો હાલો વાગ્યા છે 9 અને જઈએ કિચન માં મમ્મીનો એક્સપિરિયન્સ પૂછે મમ્મી કેમ છે આજે કે મમ્મી ક્યાં નહીં કરતા તો ત્યાં પાર્સલ કરે એમાં ઓછી થાકું છું ઘરે વધારે થાકી ગઈ ઘેરે વધારે થાકી ગઈ ઘેરે તો પણ કેટલું કામ હતું મમ્મી આજ સવારનું હે તોય વાસણ તો નો જ નીકળે ને વાસણ પણ તમારી નજર સામે ક્યાં કાઢવા એટલે તો કહું આખો દી ઘરનું કામ જ આયલું બપોરે થૂતી નથી તો હવે હમુનો હવારથી બપોરે મંદિર સાફ કરવામાં જ મમ્મી પડી તો ગઈ આમાં નૈના કાકી કહેતા હતા તમે કહેતા હતા ને કે અહીંયા હું બધું નથી નથી લેવા એટલે જાઉં. જવું છે ગામમાં ઈ કે હું તો ગામમાં જઈ આવી તો એટલે આજે મમ્મીને આમ પોરો આપ્યો તો આમ કામ વધી ગયું એને જેવું છે બધી ગયું તોય તે અને વાસણ મમ્મી માટે આપણે ગઈકાલે જે ફાફડા મોકલા ને હા. એની પહેલાના રાઉન્ડમાં તો ઈ આંટીને મળી ગયા અને ઈ આંટી કહે કે અમારે થી કે ફાફડા પાયલ પૂરાઈ થઈ ગયા કે ખોખો ખાલી થઈ ગયું એમ ને, પણ એમની ફાફડામાં હરખા પહોંચી ગયા હા એકદમ મસ્ત પહોંચી ગયો પેકિંગ એમ તો વ્યવસ્થિત હતું થોડોક ને તો ભૂકો થાય જ કારણ કે એકદમ પતલા આવે ને હા અને આયડા ભેગા ભાંગે અડે ભાગે ભાંગી જાય પણ ઈ કે એટલા ટેસ્ટી લાગે ને એમના હસબન્ડ પાછળથી બોલતા હતા ઈ કે એને કે ખોખા પૂરા થઈ ગયા છે એવું થયું એમ ને એટલે મેં કીધું અમારા સસરાની જેમ મેં કીધું ત્યાં પાછા એને મને ઈ જ કીધું ઈ કે મળી રહેશે ને મને મેં કીધું તમ તારે એની ટાઈમ મળી રહેશે અને અહીં જો ફૂલકા દડા ભાખરીના થવા માંડ્યા છે રેડી આજ મમ્મી દેખાડ દે આગળ પાછળ ક્યાંય દાજેલી નથી જોઈ લેજો ઈ તો ક્યારેક મોજમાં હોય તો એમાં એક મને કોમેન્ટ કરી કે તમારી મમ્મી આટલું સરસ ફરસાણ બનાવે છે તો રોટલી ને ભાખરી કેમ દાજેલી હોય છે બધું બનાવીને થાકી ગયું હોય ને પછી રોટલી ભાખરીમાં હાલે તો અત્યારે 4 જણા છે પણ ચારેયના ખાવાના નોખા જુદું જુદું છે પપ્પાને શાક રોટલી ખાવી છે દેવુને કંઈક બીજું ખાવું છે મારે ચા દૂધ ને રોટલી ખાવી છે ને મમ્મી કંઈક બીજું ખાહે હા તે જો મારી એટલો થોડુંક ચા મૂક્યો થોડુંક શાક બનાવ્યું હા એટલે બધું અલગ 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 થતું આવે છે અને મારે બીજાનો બધો સામાન મસ્ત હરખો સેટઅપ થઈ ગયો ને બેન ઉઠી ગયા તા પાછા હુઈ હોત ગયા અચ્છા, હુઈ મેં કીધું જમીને એને ઉઠાડવીશ કે મમ્મી ના બાપા અત્યારે 9 વાગી ગયા છે. એને દવા બવા બધું પાવાનું બાકી છે હજી કાંઈ નહીં ઉઠે ને ત્યાર પાઈ થઈ દેવા પાઈ દેવું તારું હાલો જો મસ્ત ગયા આપણે ગરમા ગરમ ભાખરી બન રહેલી હે અમારી તો મસ્ત નાસ્તા પાણી કરીને આમાં દૂધ નાખો થોડુંક નકર આમનમ પાણી બળી જાહે દૂધ લેતી છે ચાલો દૂધ નાખી દે અને મસ્ત પછી એક સાથે બધા જમી વિશ્વ આવી ગયા છે હેલો હેલો કેમ રહ્યો બહુ મસ્ત હો. હવે તો તૈયારી હાલતી છે ને ધબાધબી સુરતમાં તણાઈ ન જતા હો સુરત ભલે જાવ તમે કહું છું 30 તારીખે આગળ
અને અમારે 31 નું છે એટલે 31 અમારે ત્યાં એમાં વિશાલ એમાં એવું છે કે જો આકાશ જીજોની જ્યારે એ છે ને ત્યાં પાછું કોઈ દી પાણીનો પ્રશ્ન આવ્યો ખુલ્લું રહ્યું ને એરિયો. હા સુરત સિટીમાં તો શું બધું પેક રહ્યું વિસ્તાર. હા અને મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે દુકાનોમાં જે અંડરગ્રાઉન્ડ દુકાનો છે પ્રોબ્લેમ નહીં આવે. અમે તો પાટીદાર સમાજની વાડી છે ત્રણ માળની. અગાસી ઉપર ચડી જાય. અગાસી ઉપર ચડી જાવ પણ પાછા નહીં ફરીએ ટૂંકમાં એમ અરે રે બે દિવસ રોકાઈ જાય બે. હા ઈ છે ટૂંકમાં તમારે કેવું હોય તો નહીં શું કહેવાય આમ એટલું બધું ટેન્શન અમારે ક્યાં કઈ ઉપાધિ હોય. હા અમારે ઉપાધિ હોય બધી. અરે એમ નહીં જો માનો કે મારું ઉપાધિ ન હોય પણ આમ જીવ મારો ઓલો થયા કરે ને એમ અને તમારા લોકોને બધે એડજસ્ટ થઈ જાય એમ કે વિશાલને ગમે અહીંયા હું રહે કારણ કે હવે એની હેબિટ પડી ગઈ કે મતલબ શું કહેવાય તમે જે એકલા જ જાતા હોય બધી હા. જમવાનું ને શું જમવાનું ને બધું અમે ક્યાંક હોટેલમાં ગયા હતા ને હમણાં તમારી વાતમાંથી વાત નીકળી હતી વિશાલને ને મારે તો ક્યારેક મને ન ભાવે ને તો એમ કહું વિશાલ મેં કીધું મને ના મંગાવ્યું ને તો નથી ભાવતું વિશાલ કહે કે આપણે તો અહીંયા અમરેલીમાં હોઈએ તો આપણને એક્સપિરિયન્સ છે કે ભાઈ આના ઢોસા આની પાઉંભાજી આનું આમ પંજાબી ચાઇનીઝ કે ખબર જ છે સારું જવાનું છે અને અમારે તો બધી મુંબઈ સિટીમાં જવાનું, અમદાવાદ સુરત બધી નવી હોટલે ટ્રાય કરવાની. નવી હોટલે ટ્રાય કરવાની તો બહુ એક્સપિરિયન્સ થતા હોય મુંબઈ અમદાવાદ સુરત બધી નવું try કરવાનું. ભીખા હોય હા. સાંજે જમવા જાય હોટલમાં અને નવી હોટલ હોય અમારી માટે એટલે ખબર ન હોય કેવું આવે કેવું નહીં ક્યારે ખરાબ આવે તો એ સ્વીકાર લે ક્યારેક સારું આવે તો એ સ્વીકાર લેવાનું એને જેવું છે એટલે અમારે બધા ટેસ્ટ છે ને સેમ થઈ ગયા હોય આવે જ અમને ક્યારે મને ને જીજુને એવું નહીં થયું કે નહીં ભાઈ હોય નહીં ગમે ભાઈ હોટલ હોય ભાવે ને ભાવે હા, ભાવે જ. તો અત્યારે કારણ કે ભીખા જ હોય આખો દિવસ સાચી વાત છે એટલે પછી મજા આવે. ભવાડવું જ પડે હા, અને જો બપોરે જમીએ તો પછી ઊભા ન રહીએ એક્ઝિબિશનમાં અરે ઈ અકળાટ થાય હમું ન તો એક્ઝિબિશનમાં દિવસે તો કઈ ખાય નહીં સાચી વાત છે ભીખા હોય તો વધારે મજા આવે વધારે મજા આવે. ખાઈએ તો પછી ઊભા ન રહીએ અરે આખો દિવસ કન્ટિન્યુ એટલે સાંજે જ જમીએ ત્યાં. જમી લઈએ અને સ્પેશિયલી વિરાલી દીદીના આવનારા બેબી માટે આપણે આ મોકલવાનું છે એમની માટે કારણ કે મારી પાસે ઓલરેડી બે છે એકમાં દ્વિજાનું બોટમ વેર મેં કાલે ગોઠવું આજે અને એકમાં એનું ટોપ વેર એવું જ છે ને ગોઠવું તો એવું જ છે કપડામાં મસ્ત રહી એટલે હવે આપણી પાસે તો વિશાલ કબાટ ને એવું છે હવે દીદી આ બાબુના કપડા હેમાં રાખશે ત્યાં કઈક ગોઠવ છે ને ઈ તો. એટલે જ ને તે અત્યારે જો આની અંદર એનું આમાં રાખે એમ ને? બધું સમાઈ જાય એટલે દીદી કહે કે પાયલ તું એનો લઈને ગઈ હતી ને તો કે મને બહુ ગમી પાયલ આવી કે આ લેતી આવજે ને આવી એટલે મેં અત્યારે કીધું આપણે આયર ઓલા ઘરે બધી આ જ ફરે છે તો ત્યાં જઈએ તો આમ જ લઈને જઈએ આપણે બસ. અત્યારે જો આની અંદર મારે જો બધુંય દ્વિજાનું આરામથી સમાઈ જાય છે એનું સ્વેટર ને આમાં એનું સ્પેશિયલ બોટમ વેર એ બે બે કરી નાખ્યા છે અરે એકમાં નકરા એના ટોપ અને એકમાં નકરી એની લેંગીઓ છે બેન ને બે જોઈએ અત્યારે એક જોઈએ પછી બે જોઈએ તારે એમ જ હતું ને હા. કે હમણાં લીધું છે હમણાં હજી બેન હારી જ લીધું આ દીદી હાટું લીધું આ મારી હાટું લીધું ઓકે તે મેં દીદીને કીધું મેં કીધું શું કહેવાય એક વાપરતા થાજો પછી હવે જરૂર પડશે તો બીજું લઈ લેવું પાછું એટલે આમાં વિશાલ આપણે નકર કપડાં ને ચડિયું ને બધું ધ્યાન થી રખડે તો આપણને મળે નહીં ઓલું તો આમાં કેવું ગોઠવેલું તો છે. આ તો હકેલી સીધું આમાં કોક નહીં હેન્ડલ હોતે જો તો ક્યાંક ટ્રાવેલ કરવું ને વિશાલ તો સારું પડે આ ઘરેથી આ ઘરે લાલા રિસોર્ટમાં લઈ ગયા હતા ને તો કેવું સારું પડ્યું હતું એને જેવું આમ છે લાગે બધી વસ્તુ હોય. તો હવે મારે જે મેઇન મોકલાવાનું છે અમારા આવનારા ભાણિયા ભાઈ કે ભાણકી બેન જે હોય ઈ, એમની માટે મોકલાવાનું છે તો ઈ ગિફ્ટ એના મામી તરફથી એમને મળે છે પહેલી વહેલી કે આમાં એનો આવ્યા પહેલાનો જ કપડાનો સામાન બધું ઈ ગોઠવાઈ જાય હશે બહુ સસ્તું પણ યાદી બહુ મોટી રહેશે યાદી બહુ મોટી રહે એને gift ની કઈ કિંમત કિંમત ન નથી, જોવાની ન જોવાની Gift હોય. જે હોય એ જોવાની હોય હા એની જેવું થયું આ હા બેબીના બધા કપડા બધું એમાં મસ્ત રહી જાય અને લોક વાળું છે એટલે આમે દીદીને સારું પડશે તો અને ઈ જ્યાં બેઠા હોય ને વિશાલ ત્યાં નીચે નીચે બાસ્કેટ પડી રહે ને તોય હાલે કોઈને આપણે કેવું ન પડે કે ભાઈ મને આ અંબાવો ના અંબાવો ને એવી રીતે તો આ અમારે સ્પેશિયલી અમારી દીદી માટે લેતા જજો વિરાલી દીદી માટે કે તમારું સફેદ હતું એ આવી ગયું છે કાર હશે ને ત્યારે લીધો છે અત્યારે તો બાઈક છે ડોલમાં નહીં રહી જાય આગળ રહી જાય ઓલ પણ ટીંગાડી દઉં ને બાસ્કેટ અરે રહી જાય હું એમ જ લઈને આવી છું બહુ મોટું છે હું ગોઠવી દઈ તમને જોઈએ તો સારું ને. સારું ચલો હવે તમે એન્જોય કરી આવો મસ્ત સુરત પછી મળીએ ફરી આવે વિશુ અમારી ચકરી ટેસ્ટ કરે કેમ લાગી વિશુ મોઢા મૂકો ભેગું ભૂકો થઈ ભૂકો અર કે દોસ્ત મેં વિશુ હાટુ આખી બરણી રાખી હતી હા. પણ વિશાલને કઈ દેવાનો ટાઈમ રહે નહીં નત નવી સરપ્રાઈઝ આવ્યા કરે જાય. બે ચકરી રહી ગઈ ભૂકો રહ્યો કારણ કે હું બેઠી હતી ને તો રોજ જે હું બબે ચકરી ખાઈ ગઈ એમાંથી મમ્મી કે ઓલા છોકરા હાટુ રહેવા તો દેતું પણ મેં કીધું છોકરો આવતા જ નથી મેં કીધું હું રહેવા દઉં ખબર નથી પડતી કે એની બને આપણે જોરદાર બની હે ને વિશાલ કાંઈ ઘટે નહીં. તો એટલે ઈ રાખતી તમારી હાટુ એટલો ભૂકો છે એટલે વૈધો પણ ભૂકો વિશાલ ખાવ તો એમ જ મજા આવે. તમે બેહો ને એટલે તમે બધી ખાઈ જ જાવ એવી જ મજા આવ્યા કરે તમને એવું છે અને એક દીદીનો સ્પેશિયલ મને ફોન આવ્યો હતો વિશાલ ફાફડા માટે તો પાછળથી એમના હસબન્ડ બોલે ઈ કે ફાફડા તો ઈ કે 2 દીમાં પૂરા થઈ ગયા હાંજે ને હવાર સુધી કે ફાફડા પૂરા
નવી આઈટમ છે ને ઘણા ટાઈમ પછી મેળવી હોય ને લોકોને એટલે બહુ મજા આવે જૂની યાદી તાજી થાય હા ખાવાની. ખાવાની એટલી મજા આવે